કમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર નેક્સ્ટ ટોપિક જોઈશું પ્યુરિફિકેશન ઓફ વોટર. વોટરનું પ્યુરિફિકેશન કેવી રીતે કરવાનું. તો પ્યુરિફિકેશન ઓફ ધ વોટર ઇઝ ઓફ ધ ગ્રેટેસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધ કમ્યુનિટી હેલ્થ. કે કમ્યુનિટીની હેલ્થ માટેનું એક નવું અથવા તો એક સારામાં સારું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી શકીએ તો એ પ્યુરિફિકેશન ઓફ વોટર છે, જેને આપણે બે રીતે કરી શકીએ. પ્યુરિફિકેશન ઓફ વોટર ઓન અ લાર્જ સ્કેલ એન્ડ સ્મોલ સ્કેલ. તો લાર્જ સ્કેલ જોઈશું. પ્યુરિફિકેશન ઓફ વોટર ઓન ધ લાર્જ સ્કેલ. ધ પર્પઝ ઓફ વોટર ટ્રીટમેન્ટ ઇઝ ટુ પ્રોડ્યુસ વોટર ધેટ ઇઝ સેફ એન્ડ હોલસમ. કે આપણે એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની કે એ જે આપણે સપ્લાય કરશું તો એ સેફ હોવું જોઈએ અને બધાને મળી રહેવું જોઈએ. ધ મેથડ ઓફ ટ્રીટમેન્ટ ટુ બી એમ્પ્લોય ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ રો વોટર. કે પ્રકારનું વોટર છે એના ઉપર એ ડિપેન્ડ કરશે. The component of a typical water purification system comprise one or more of following measures. કે એક અથવા તો એનાથી વધારે આપણે મેઝર્સ લઈને કરવાનું હોય છે. તો ફર્સ્ટ છે સ્ટોરેજ. Water is drawn out from a source and impounded in a nature or artificial reservoirs. ઓકે, કે એને આપણે સોર્સ તરીકે યુઝ કરવાનો છે. ફિઝિકલ બાય mere storage quality of water improve about 90% of the suspended impurities settle down in 24 hours by gravity. The water become a clear. ઓકે, કે ફિઝિકલી આપણે એક મેથડ યુઝ કરીએ તો 24 અવર્સની અંદર આપણે જો વોટરને સ્ટોરેજ કરી રાખ્યું હોય તો એ ઉપર જે છે તે થોડું પ્યોર થઈ જશે અને નીચે જે છે તે ખરાબ હશે તે નીચે જમા થઈ જશે અને ઉપર પ્યોર થઈ જશે. ઓકે, ગ્રેવિટીના લીધે. નેક્સ્ટ છે કેમિકલ. સર્ટેન કેમિકલ ચેન્જીસ ઓલ્સો ટેક પ્લેસ ડ્યુરિંગ ધ સ્ટોરેજ. Aerobic bacteria oxide the organic matter present in the water the aid of dissolved oxygen. ઓકે, કે એરોબિક બેક્ટેરિયા જે છે તે ઓક્સાઇડ ઓર્ગેનિક મેટર પ્રેઝન્ટ થઈ જશે ઇન વોટર વિધિન ધ એડ ઓફ ડિઝોલ્વ ઓક્સિજન. ઓક્સિજન સાથે ડિઝોલ્વ થઈને કેમિકલ ચેન્જીસ પણ આની અંદર થાય છે. એઝ અ રિઝલ્ટ કન્ટેન ઓફ ફ્રી એમોનિયા ઇઝ રિડ્યુસ એન્ડ રેઝ ઇન અ નાઇટ્રેટ અકર્સ. ઓકે, એમોનિયા જે છે તે ઓછું થઈ જશે અને નાઇટ્રેટ વધી જશે જે સેફ થઈ જશે આપણા માટે. નેક્સ્ટ છે બાયોલોજિકલ. તો એની અંદર શું થશે કે ધ પેથોજેનિક ઓર્ગેનિઝમ ગ્રેજ્યુઅલી ડાય આઉટ. ઇટ ફાઉન્ડ ધેટ when river water is stored a total bacterial count drops by as much as 90% in first 5 to 7 days. ઓકે, કે બાયોલોજિકલ શું થશે કે 5 થી 7 દિવસ માટે આપણે સ્ટોરેજ કરી રાખીએ અને વોટરનું તો એ પેથોલોજીકલી જે ઓર્ગેનિઝમ હશે ને તે શું થઈ જશે આપોઆપ ડાય થઈ જશે, મરી જશે. તો આ સ્ટોરેજને લીધે કીધું કે સ્ટોરેજ જે છે તે ફિઝિકલી, કેમિકલી અને બાયોલોજિકલી આપણે જોવા જઈએ ને તો સ્ટોરેજ કરવાથી પણ વોટર થોડું પ્યુરિફાઈ થઈ જાય છે. નેક્સ્ટ છે ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશન is the second stage in the purification of water and quite an important stage because 98 to 99% of bacteria removed by this filtration. કે આ ફિલ્ટ્રેશન કરવાથી શું થઈ જશે કે 99% જે છે તે પાણી પ્યુરિફાઈ થઈ જશે. સ્લો ઓર ધ બાયોલોજિકલ ફિલ્ટર. The raw water is to be purified is the first storage in the stored in the storage and settlement task for 1 to 2 days. કે 2 દિવસ સુધી એને સ્ટોર કરવાનું. During this short period storage a good deal of natural purification take place. કે નેચરલી પ્યુરિફિકેશન થઈ જશે. Over 90% of suspended impurity settle down by the gravity. ઓકે, આપણે આગળ જોયું ને એ જ સેમ રીતનું છે કે નીચે જે છે તે ખરાબ હોય તે જમા થઈ જશે ને ઉપર પ્યોર થઈ જશે.
The next step is filtration. The clarified water from storage tank is now admitted into the slow and sand filter. A section of the slow sand filter bed is so in a figure 2 and 3. ઓકે, કે આવી રીતે પછી એને જે છે તે અલગ કરવાનું હોય છે. The filter bed consists of from top to bottom, કે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એવી રીતે હોય છે. જુઓ અહીંયા અનફિલ્ટર વોટર આપ્યું છે, સેન્ડ આપ્યું છે, ગ્રાવેલ આપ્યું છે. ઓકે, તો આ રીતે જે છે તેના સ્ટેપ પડી જાય છે. સેન્ડ ઇઝ ધ મેઇન ફિલ્ટરિંગ મીડિયમ, કે જે સેન્ડ છે મેઇન ફિલ્ટર મીડિયમ છે. ધ સેન્ડ બેડ હેઝ અ થિકનેસ ઓફ 1 to 2 મીટર. ધ સેન્ડ ઇઝ ગ્રેડેડ. ઓકે, કે એની થિકનેસ 1 to 2 મીટર હોય છે. વિચ મીન્સ ધ લાઇનર સેટ એટ ધ ટોપ એન્ડ કોર્ઝર સેન્ડ એટ ધ બોટમ. ઓકે, કે જે છે તે થોડું ઉપર અને નીચે એ રીતે સેન્ડના બી બે ભાગ પડી જાય છે. સિમિલરલી ધ લેયર ઓફ ગ્રેવલ વિચ ગીવ સપોર્ટ ધ સેન્ડ બેગ ઇઝ ઓલ્સો ગ્રેડેડ. ઓકે, તે પછી એ ગ્રેડેડ જે છે તો એ પણ એને સેન્ડને સપોર્ટ આપશે. Several mechanisms are involved in the purification of water by the sand filter. There are the mechanical straining and the sedimentation, absorption, oxidation of the impurities and bacterial action, all the playing their part simultaneously. ઓકે, કે આ બધા જે ફેક્ટર છે તો એ બધા જે છે તે આ પ્યુરિફિકેશનમાં અફેક્ટ કરશે, જેના કારણે વોટર જે છે તે પ્યુરિફાઈ થશે. બટ ધ ગ્રેટેસ્ટ પાર્ટ ઇન ધ વોટર પ્યુરિફિકેશન ઇઝ પ્લેડ બાય ધ ઝુગ્લિયર લેયર ઓર ધ વાઇટર લેયર વિચ ઇઝ ફોર્મ એટ ધ ટોપ ઓફ સેન્ડ બેડ. ઓકે, કે ઉપરનો સૌથી વધારે જે હોય છે એ લેયર બને છે, જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આની અંદર. ધીસ ઇઝ ધ સ્લિમલી ઓર ધ gelatinous layer or the consist of number of form of plant and animal life, જેની અંદર બહુ બધા એનિમલ લાઈફ ને બધા નંબરોની સંખ્યામાં ત્યાં હોય છે. નેક્સ્ટ આવશે કે the rate of filtration in slow sand filter is about 2 to 3 million gallons per acre of the filtering surface per or 2 gallons per square foot પર અવર્સ. આવી રીતે ફિલ્ટ્રેશન થશે. આ આંકડા નહીં યાદ રહે તો વાંધો નહીં, પણ ફિલ્ટરની મેથડ યાદ રાખવાની કે એને 2 ડેઝની અંદર ફિલ્ટર રાખવાનું. પછી ધીમે ધીમે એના સેન્ડના બી પાર્ટ પડી જશે, પછી ઉપર અનપ્યુરિફાઈડ વોટર, એવી રીતે બધા પાર્ટ પડી જશે અને પછી વોટર જે છે તે ડિવાઈડ થઈને પ્યુરિફાઈડ થશે ધીમે ધીમે. ઓકે, એટ ધીસ સ્ટેજ ધ વાઇટર લેયર ઇઝ peeled off along with the top 2 to 3 centimeter of sand. This process is called the scraping the filter or the cleaning the filter, which is the carried out periodically whenever loss of head is more than 4 feet. When the thickness of sand bed is reduced about 30 to 40 centimeter due to the repeated scraping, the plant is closed down and new bed is constructed. ઓકે, આવી રીતે આપણે પ્લાન્ટ બનાવવાનો અને પછી પાણીને પ્યુરિફાઈ કરીને કાઢી દેવાનો. અને જો જે પ્લાન્ટ બનાવેલો હોય જો એ ખરાબ થઈ જાય તો પછી આપણે પાછું કન્સ્ટ્રક્શન કરીને નવું બનાવવાનું અને આપણે પ્યુરિફાઈડ. એટલે આ શું કીધું છે? સ્લો સેન્ડ કીધું છે. સ્લો સેન્ડ ઓર ધ બાયોલોજિકલ ફિલ્ટર, એટલે ધીમે ધીમે થાય એટલા માટે. નેક્સ્ટ છે રેપિડ સેન્ડ ઓર ધ મિકેનિકલ ફિલ્ટર. રેપિડ સેન્ડ ફિલ્ટર આર ઓફ ધ 2 કાઇન્ડ, ગ્રેવિટી ટાઈપ હશે અને પ્રેશર ટાઈપ હશે, જેની અંદર સ્ટેપ્સ આપે છે. તો જોઈએ coagulation. The raw water is first treated with the chemical coagulation such as a alum for the removal of turbidity and color. ઓકે, કે આ જે સોલ્યુશન છે તેની અંદર કેમિકલ સોલ્યુશન નાખવાનું, જેના કારણે શું થશે? ટર્બિડિટી અને કલર જે છે તે રિમૂવ કરી દેશે. ધ ડોઝ ઓફ alum added varies from 5 to 40 mg, કે આપણે ગમે તે રાખી શકીએ છીએ 5 mg ની 40 એની અંદર પર લિટરમાં, ડિપેન્ડિંગ અપોન ધ અમાઉન્ટ ઓફ ટર્બિડિટી ઇન ધ વોટર, કે અંદર વોટરની અંદર કેટલી ટર્બિડિટી છે એના આધારે આપણે અંદર પાણીમાં નાખવાનું. નેક્સ્ટ છે મિક્સિંગ. આફ્ટર એડિંગ ધ alum, water is subjected to violent
અજાઇટેશન ઇન અ મિક્સિંગ ચેમ્બર ફોર ધ ફ્યુ મિનિટ. પછી એને મિક્સ કરવાનું. પછી છે flocculation. The water is then passed into the flocculation chamber where it is slowly agitated about 30 minutes. ઓકે, પછી એને 30 મિનિટ્સ માટે ફોક્યુલેશનની અંદર પાસ કરવાનું છે. સેડિમેન્ટેશન. The coagulated water is now led into the sedimentation tanks where it is kept for 2 to 6 hours. ઓકે, 30 મિનિટ માટે ફોક્યુલેશન માટે કર્યું, પસાર કર્યું, અને પછી હવે 2 થી 6 કલાક જે છે તેને શું કરવાનું, એને મૂકી રાખવાનું છે સેડિમેન્ટેશન ટેન્કની અંદર. પછી શું કરવાનું, હવે ફિલ્ટ્રેટ કરવાનું. ધ ક્લેરિફાઈડ વોટર ઇઝ સબ્જેક્ટેડ ટુ રેપિડ સેન્ડ ફિલ્ટ્રેશન વિચ ઇઝ પ્યુરિફાઈડ વોટર ઇન્ટુ એક્સચેન્જ ઓવર ધ 99%. હવે ફિલ્ટ્રેશન થઈ જશે. આપણને જે હવે વોટર મળશે તે 99% કેવું હશે, ફિલ્ટ્રેટવાળું હશે. લાસ્ટમાં આપ્યું છે ડિસઇન્ફેક્શન. ઓકે, આપણે આગળ જોયું પ્યુરિફિકેશન ઓફ ધ વોટર ઓન ધ લાર્જ સ્કેલ, જેની અંદર આપણે શું જોયું કે 3 સ્ટેપમાં સ્ટોરેજ, ફિલ્ટ્રેશન અને ડિસઇન્ફેક્શન. તો સ્ટોરેજ, ફિલ્ટ્રેશન અને એ ફિલ્ટ્રેશનવાળું જોઈ લીધું. ફિલ્ટ્રેશનની અંદર જોયું સ્લો સેન્ડ અને રેપિડ સેન્ડ. ઓકે, હવે જે લાસ્ટ છે ડિસઇન્ફેક્શનવાળું, તો એ આપણે જોઈએ. In water works practice, term disinfection is a synonym of the chlorination. ઓકે, ક્લોરિનેશનનો જ બીજો નામ છે આ ડિસઇન્ફેક્શન. Chlorination is the final step in the purification of the water. It kills the harmful bacteria, if any, and renders the water safe drinking purpose. ઓકે, ક્લોરિનેશન એટલે શું કે આ જે છે તે એક ડિસઇન્ફેક્ટ કરવું છે કે બેક્ટેરિયાને કિલ કરી દેવું, જેથી કરીને એ વોટર જે છે તે પ્યુરિફાય થાય, બેક્ટેરિયા યુક્ત થાય, બેક્ટેરિયા વિહીન થાય. ઓકે, કે બેક્ટેરિયા જે છે ત્યાંથી રિમૂવ થઈ જાય, જેના કારણે આપણે એ વોટરનો ડ્રિંકિંગ વોટર તરીકે પણ યુઝ કરી શકીએ. તો અહીંયા આપ્યું છે એક્શન ઓફ ક્લોરિન. તો ક્લોરિન શું કરે છે, બેક્ટેરિયાને ડિસઇન્ફેક્ટ કરી દે છે, રિમૂવ કરી દે છે. ઓકે, ક્લોરિન ડિમાન્ડ ઓફ વોટર. Before chlorination, the chlorine demand of water should be estimated so as administer correct amount of chlorine. પહેલાં તો આપણે જોઈ લેવાનું કે આપણે ક્લોરિન કેટલા અમાઉન્ટની અંદર એની અંદર નાખવાનું છે. Break point. The point at which chlorine demand of water is full met called is break point. ઓકે, કે જ્યારે વોટર ડિમાન્ડમાં મળી જશે ક્લોરિન, તો એને શું કહેવાશે, બ્રેક પોઈન્ટ. Free residual chlorine. It is a practice in water purification to add always a little more chlorine than what is actually required after meeting the chlorine demand. આપણને ખબર પડે કે ક્લોરિન આટલું જોઈએ છે, એના કરતાં આપણે થોડું કેવું રાખવાનું છે, ઓછા પ્રમાણની અંદર એની વોટરની અંદર આપણે ક્લોરિન નાખવાનું. This small excess of chlorine is called the free residual chlorine. આપણે થોડા પ્રમાણની અંદર આપણે નાખશું તો એને શું કહેવાશે, free residual chlorine. The purpose of free residual chlorine is to control the subsequent bacterial contamination of water as might happen during storage and distribution. કે આ ફ્રી રેસિડ્યુઅલ ક્લોરિન માટેનું રીઝન શું છે કે આપણે સ્ટોરેજ કરીએ ને વોટરનો, તો તે ટાઈમે બેક્ટેરિયાનું પ્રોડ્યુશન થવાનું સંભાવના છે, બેક્ટેરિયા પ્રોડ્યુસ થઈ શકે છે. એટલા માટે આ ક્લોરિન નાખશું ને તો એ કન્ટામિનેશન નહીં થઈ જશે વોટર બેક્ટેરિયાવાળું, એટલા માટે આપણે આ કરવાનું હોય છે. નેક્સ્ટ છે ઓર્થોટોલેડિન ટેસ્ટ. This is a very useful test to find out the amount of free residual chlorine present in the water. Okay, તે ચેક કરવા માટે યુઝ થાય છે. This test is carried out by the mixing 0.1 ml of orthotoluidine agent 1 ml of sample water in a small tube. ઓકે, કે આ જે છે તે સોલ્યુશન 0.1 ml જે છે તે આપણે સેમ્પલ વોટરની અંદર મિક્સ કરવાનું છે. The yellow color will appear if there is a chlorine. જો ક્લોરિન હશે તો યલો કલર અપિયર થશે. The yellow color is then matched to comparator to with a series of standardized sealed tube. By matching the concentration of chlorine in a water can estimated. For estimating the
free residual chlorine, the reading must be taken within the 10-minute test is very sensitive test. Okay, this OT test is very sensitive. તો આ જે છે તે આપણે ઓર્થોટોડાઇન ટોલુડાઇન જે છે ઓર્થોટોલુડાઇન જે છે તે આપણે 0.1 ml આ વોટરની અંદર રાખવાનો છે. શાના માટે? તો ફ્રી રેસિડ્યુઅલ ક્લોરાઇન જે છે કે નહીં વોટરની અંદર એને ચેક કરવા માટે આ યુઝ કરવાનું છે. જો યલો કલર આપણને જોવા મળશે તો આપણે સમજવાનું કે વોટર જે છે તે કેવું છે? ક્લોરાઇનવાળું છે. નેક્સ્ટ છે ક્લોરીન and its derivative. For disinfecting water, chlorine may be applied in a one of following forms. કે ક્લોરીન ગેસમાં, પછી ક્લોરામાઇનની અંદર, perchlorum or the high test hypochlorite or the bleaching powder. આ બધી મેથડ છે જે આપણે ક્લોરિનેશન તરીકે યુઝ કરી શકીએ. ગેસનો ઉપયોગ કરીને કે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરીને પણ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ છે હાઉસ હોલ્ડ પ્યુરિફિકેશન ઓફ વોટર. આપણે ઘરે કેવી રીતે કરી શકીએ? તો એ બોઇલિંગ તો આપણને ખબર જ છે કે વોટરને બોઇલિંગ કરીએ આપણે 5 to 10 મિનિટ્સ સુધી તો બેક્ટેરિયા કિલ થઈ જશે. બોઇલિંગ ઇઝ અ safe satisfactory method of the purification of water household purpose. Boiling for 5 to 10 minutes kill the bacteria. ઓકે, આપણે ઘરે યુઝ કરીએ એના માટે હોય છે. નેક્સ્ટ છે કેમિકલ. તો કેમિકલની અંદર આપણે બ્લીચિંગ પાવડર. ફોર ડિસઇન્ફેક્ટિંગ વોટર, બ્લીચિંગ પાવડર ગુડ ક્વોલિટી શુડ બી યુઝ ટુ ડોસેજ ઓફ 6.8 ગ્રામ પર 1 liter ઓફ વોટર. ઓકે, કે 1 લિટરની અંદર 6.8 mg જેટલું બ્લીચિંગ પાવડર નાખીને આપણે ક્લીન કરી શકીએ છીએ. પછી પોટેશિયમ પરમેંગેનેટનો પણ યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ડોમેસ્ટિક ફિલ્ટર્સ. ઓકે, તો આ રીતે ફિલ્ટરનો ઉપયોગ કરીને પણ આવ્યો ટેન્ક હોય તેની અંદર ફિલ્ટ્રેશન થઈને ઓટોમેટિકલી ટેપ દ્વારા બહાર આવી શકે છે. વોટર ફોર ડ્રિંકિંગ પર્પઝ કેન બી પ્યુરિફાઈડ બાય ધ ડોમેસ્ટિક ફિલ્ટર્સ. વન સચ ફિલ્ટર ઇઝ ડાયાગ્રામમાં બતાવ્યું છે. જે ડાયાગ્રામમાં દેખાય છે ને એની અંદર ટેપ છે, પછી આવી રીતે ટેન્ક હોય છે જે પ્યુરિફાઈડ થઈ છે, જેને શું કહેવાય છે? બર્કફેલ્ડ ફિલ્ટર. તો આ રીતે આપણે હાઉસહોલ્ડમાં યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપ્યું છે ડિસઇન્ફેક્શન ઓફ ધ વેલ્સ. કે જે વેલ હોય છે એને ડિસઇન્ફેક્ટ કેવી રીતે કરવાના છે? તો એના અલગ અલગ સ્ટેપ્સ આપ્યા છે. સ્ટેપ્સ ઓફ વેલ ડિસઇન્ફેક્શન. ફર્સ્ટ મેઝરમેન્ટ ઓફ વેલ. કે પહેલાં તો વેલનું મેઝરમેન્ટ લઈ લેવાનું કે કેટલું ઊંડું છે, કેટલા અંદર પાણી છે. ઓકે, અમાઉન્ટ ઓફ વોટર, એની અંદર પાણી કેટલું છે એ આપણે ચેક કરી લેવાનું. અમાઉન્ટ ઓફ બ્લીચિંગ પાવડર. 2.5 ગ્રામ ઓફ ગુડ ક્વોલિટી બ્લીચિંગ પાવડર વુડ બી નીડેડ ફોર ડિસઇન્ફેક્ટ ધ 1000 લીટર ઓફ વોટર. કે 1000 લીટર જે છે તે આપણે ડિસઇન્ફેક્ટ કરવું હોય ને એના માટે 2.5 ગ્રામ બ્લીચિંગ પાવડર જોઈએ. તો આપણે પહેલાં બ્લીચિંગ પાવડર બી આપણે ડિસાઇડ કરી દેવાનું કે આપણા પાસે વેલની અંદર કેટલું પાણી છે અને એ પ્રમાણે કેટલું પાણી આપણને બ્લીચિંગ પાવડર જોઈશે. મિક્સિંગ ઓફ બ્લીચિંગ પાવડર. ધ બ્લીચિંગ પાવડર ટુ બી એડેડ ઇન ફર્સ્ટ place in a bucket and made into thin paste by mixing the little quantity of water. Then more water is added with the constant stream till the bucket is nearly 3/4 full of water. The contents are stirred well and allowed to sediment for 5 to 10 minutes. ઓકે, હવે મિક્સિંગ કેવી રીતે કરવાનું? કે થોડું આપણે પાતળું કરતા જવાનું, એની અંદર પાણી એડ કરવાનું પાવડરની અંદર, અને પછી થોડું ઘણું પાણીનું પ્રમાણ વધારે રાખીને એને એડ કરવાનું અને 5 થી 10 મિનિટ રવા દેવાનું, પછી એને નીચે મૂકી દેવાનું. Addition of the bleaching powder solution. The bucket containing chlorine solution is lowered into the well. The well water is agitated by lowering and drawing up the bucket several times at the same time, going round well. During the process of chlorine solution is delivered into the well, gets the mix with
વેલ વોટર. ઓકે, કે આપણે જો એડ કરવું હોય, આપણે નીચે વેલ્સની અંદર બકેટ નાખીએ છીએ તો તે ટાઈમે આપણે એડ કરી શકીએ છીએ. કોન્ટેક્ટ પીરિયડ, અ કોન્ટેક્ટ પીરિયડ ઓફ 60 મિનિટ શુડ બી અલાઉ ફોર ક્લોરિનેશન ટુ એન્સર ધ ડિસ્ટ્રક્શન ઓફ પેથોજન. કે 60 મિનિટ સુધી આપણે 1 કલાક સુધી રવા દેવાનું, જેથી કરીને જે કંઈ બી પેથોજન સાથે હશે તો એ શું થઈ જશે, ડેસ્ટ્રોય થઈ જશે. ઓકે, પછી આપણે ઓર્થોટોડુલિન જે છે ટેસ્ટ કરી જોવાની કે એની અંદર ક્લોરિનેશનનું પ્રમાણ છે કે નહીં, જે આપણે આગળ જોયું હતું એ. તો આ થઈ ગયું વોટરનું પ્યુરિફિકેશન.